શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય બીજો શ્લોક 27 અને 28. જાત્યસ્ય હિ ધ્રુવો મૃત્યુર ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહારાર્થે નત્વમ શોચિતુમર્હસી. અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાદ્યેન તત્ર કા પરિવેદના. કેમ કે જન્મેલાનું જરૂર મૃત્યુ થાય છે અને મરેલાનું જરૂર જન્મ પણ થાય છે. જન્મ મરણનો પ્રવાહ છે, એ પરિહાર અર્થાત નિવારણ થઈ શકતું નથી. આથી વિષયમાં તમારે આ વિષયમાં શોક કરવાની જરૂર નથી. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુમ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. પૂર્વે શ્લોક અનુસાર જોઈએ તો શરીરને નિત્ય જન્મવા અને મરવાવાળો પણ માની લેવામાં આવે તો પણ તે શોકનો વિષય બનતો નથી. તો કારણ કે જેનો જન્મ થઈ ગયો છે તે જરૂર મરશે અને જે મરી ગયો છે તે જરૂરથી જન્મશે જ. તસ્માદ પરિહારાર્થે ન ત્વમ શોચિતુમર્હસી. એટલા માટે કોઈ પણ આ જન્મ મરણરૂપી પ્રવાહનો પરિહાર કે નિવારણ કરી શકતું નથી. કેમ કે આમાં કોઈનું લેશ માત્ર પણ ધાર્યું થતું જ નથી. આ જન્મ મૃત્યુરૂપી પ્રવાહ તો અનાદિકાળથી ચાલી આવ્યો છે અને અનંતકાળ સુધી ચાલતો રહેશે. આ દૃષ્ટિએ તમારે માટે શોક કરવો એ ઉચિત ઠરતું નથી. આ ધૃતરાષ્ટ્રના પુત્રો જન્મ્યા છે તો જરૂર મરશે. તમારી પાસે એવો કોઈ ઉપાય નથી જેના વડે તમે એમને બચાવી શકો. જેઓ મરી જશે તેઓ જરૂર જન્મશે પણ એમને પણ તમે રોકી શકો એમ નથી. કે કોઈ શોક કઈ વાતનો કરવાનો એમાં પછી શોક ઉદાસી કીજીએ જો અનહોની હોય અનહોની હોતી નહીં હોની હે સો હોય. જેમ આ વાતને બધા જાણે છે કે સૂર્યનો ઉદય થયો છે તો એનો અસ્ત થશે જ અને અસ્ત થશે તો એનો ઉદય થશે જ. એટલા માટે મનુષ્યો સૂર્યનો અસ્ત થતાં શોક ચિંતા નથી કરતા. એવી જ રીતે હે અર્જુન, જો તમે એવું માનતા હો કે શરીરી સાથે ભીષ્મ દ્રોણ વગેરે બધા મરી જશે તો પછી શરીરની સાથે જન્મશે પણ ખરા. માટે આ દ્રષ્ટિએ પણ શોક નથી થઈ શકતો. ભગવાને આ બે શ્લોક એટલે 26 અને 27માં શ્લોકમાં જે વાત કહી છે એ વાતનો કોઈ વાસ્તવિક સિદ્ધાંત નથી. માટે અથચ પદ વાપરીને ભગવાને બીજા શરીરીને એક માનવાવાળા પક્ષની વાત કહીને એવો સિદ્ધાંતો નથી છતાં જો એવું પણ માની લઈએ તો પણ શોક ન કરવો જોઈએ એમ કહ્યું છે. આ બે શ્લોકનું તાત્પર્ય થયું કે સંસારની સઘળી ચીજો પ્રતિક્ષણ પરિવર્તનશીલ હોવાથી પહેલું રૂપ છોડીને બીજા રૂપને ધારણ કરતી રહે છે. પહેલા રૂપે છોડવું અને આ મરવું થયું અને બીજા રૂપને ધારણ કરવું એ આ જન્મવું થયું. આ રીતે જે જન્મે છે તેનું મરણ થાય છે, જેનું મરણ થાય છે એનો ફરીથી જન્મ છે. આ પ્રવાહ તો હરદમ ચાલ્યા કરે છે. આ દૃષ્ટિએ પણ શું શોક કરવો યોગ્ય છે? અગાઉના શ્લોકોમાં પક્ષાંતરની વાત કહીને હવે ભગવાન આગળના શ્લોકમાં બિલકુલ સાધારણ દ્રષ્ટિની વાત કરતા જણાવે છે. અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધ નાન્યેવ તત્ર કા પરિવેદના. એ ભારત બધા પ્રાણીઓ જન્મ થતાં અગાઉ પ્રગટ હતા અને મરણ પછી અપ્રગટ બની જશે. કેવળ વચમાં જ પ્રગટ દેખાય છે. એટલે આમાં શોક કરવાની વાત જ શું હોય? અવ્યક્તાદિની ભૂતાની જોવામાં સાંભળવામાં અને સમજવામાં આવાવાળા જેટલા પણ પ્રાણી શરીર છે તેઓ સઘળે સઘળા જન્મના અગાઉ અપ્રગટ હતા અર્થાત દેખાતા ન હતા. અવ્યક્ત નિધનાન્યેવ આ સઘળા પ્રાણી મરણ પામ્યા પછી અપ્રગટ થઈ જશે અર્થાત તેમનું નાશ થયા પછી તેઓ બધા નહીં માં ચાલ્યા જશે, શૂન્યતામાં ચાલ્યા જશે, દેખાશે નહીં. વ્યક્ત મધ્યાની આ બધા પ્રાણીઓ વચમાં અર્થાત જન્મ પછી અને મૃત્યુ પહેલાં જ પ્રગટ દેખાય છે.
જેવી રીતે સૂવા પહેલાં પણ સ્વપ્ન ન હતું અને જાગ્યા પછી પણ સ્વપ્ન રહેતું નથી, એવી જ રીતે આ પ્રાણીઓના શરીરોનો પહેલાં પણ અભાવ હતો અને પછી પણ અભાવ રહેશે, પરંતુ વચગાળામાં ભાવરૂપે દેખાવા છતાં પણ વાસ્તવમાં તેમનો પ્રતિક્ષણ અભાવ થઈ રહ્યો છે. તત્ર કા પરિવેદના, જે આદિ અને અંતમાં નથી હોતું એ વચમાં પણ હોતું જ નથી. આ સિદ્ધાંત છે. અદાવંતે ચયન્નાસ્તિ વર્તમાન પી તથા, માંડુક્ય ઉપનિષદમાં કહ્યું છે તે પ્રમાણે બધા પ્રાણીઓના શરીરો પહેલાં ન હતા અને પછી નહીં રહે. આથી વાસ્તવમાં તેઓ વચમાં પણ નથી જ, પરંતુ શરીરી પહેલાં પણ હતો પછી પણ રહેશે, આથી તે વચમાં પણ રહેશે. નિષ્કર્ષ આ નીકળ્યો કે શરીરોનો સદા અભાવ છે અને શરીરી કદી પણ અભાવ નથી. એટલા માટે આ બંને માટે શોક ન કરવો જોઈએ. જય શ્રી કૃષ્ણ.